જો આ ઘઉં એક જ દિવસે એક સાથે વાવેલા છે મિત્રો. આમાં કોઈ ખાતરનો કમાલ નથી કે બીજો કાંઈ કમાલ નથી. એટલે આમાં ઘણા લોકો નકર આમાં આવા વિડીયા બનાવીને એમ કહેતા હોય કે આની અંદર આ વ્યક્તિ આનો પટ મારેલો છે અને આની અંદર આનો પટ મારેલો છે. જુઓ એ કે ફેર કેટલો ફેર છે આમ, પણ હકીકત એવું કાંઈ નથી. હાવ ખુલ્લી વાત છે કે જો આ બાજુમાં ધોરિયો છે એટલે આ કેરા બે રીઝીન પીધા છે. જોઈ લો કેરાના બે બાજુના. જો આ ઈ કેરો જુઓ, આ કેરો જુઓ, પાછળની બાજુનો કેરો જુઓ. જુઓ છે આમાં કાંઈ? આ બધા છૂટા પાણીએ પીધા છે, રેર પાયેલા છે. અને આ ધોરિયાની બે બાજુના કેરા જોઈ લ્યો, આ બધા રીઝીન પીધા છે. આ પાણી બધું રીઝીન પીધું છે એટલે દાણે દાણો ઉગી ગયો ને ધાણી ફૂટી ગઈ. આ રીઝીન પીધો છે ને એટલે એક પણ દાણો ખોટો નથી થયો. અને આ બધા કેરા નાકા પાડીને પાયેલા છે. જુઓ આ નાકું ધોરિયાનું, જુઓ આમાં નાકું છે. જો આને નાકું જ નથી પાડ્યું. જો આ કેરાને, આ કેરો એમને રીઝીન પીધો છે એટલે પાયો નથી. જો બે કેરામાં એમ છે, બેમાંથી કોઈ કેરા રીઝ્યા છે એટલે પાયા નથી. અને નાકું નથી. જોઈ લો તમે, જુઓ છે. જો આને પાછું અહીં નાકું આવી ગયું. જોઈ ગયો, જો આ નાકું એટલે સાહેબીથી સાથે. એટલે આ રીતે મીડિયમ પાણી અને અમારી આ જમીનમાં જે બિયારણ ખાતી હોય એ જમીનમાં આવી તકલીફ થાય. વધારે પડતું પાણી નડે અને આ ભેજથી કેરો રીઝીન ઉગ્યો છે 100% આની અંદર જર્મિનેશન થયું છે, 100% ઉગી ગયો છે. અને આ કેરા છૂટા પીધા છે. જુઓ આ બધામાં એ રીતની હાલત છે. જો આ બધા છૂટા પીધેલા. એટલે આની અંદર જેવું તમને કહું, જે કાંઈ કરવું એ થાય. આગળ તમારે ખોટી જાહેરાતો કરવી હોય તો થાય કે આને ફલાણા વ્યક્તિનો પટ મારેલો છે. જુઓ આ ઘઉં કેવા સારા ઉગી ગયા. જુઓ આને આ દવાનો પટ માર્યો છે ને આને આ દવાનો પટ માર્યો છે ને આમાં ફલાણું નાખ્યું છે ને ઢીકડું નાખ્યું છે ને. આવું કાંઈ નાખેલું નથી. આ જે છે ને એ ખુલ્લી વાત છે ભાઈ. જોઈ લો. જો એટલે આવું ક્યાંક આવા કોક આવા વિડીયા બનાવીને મૂકે ને તો ખોટું ક્યાંય ભરમાવું નહીં. જો આ તમને કહો ભરમાવા સિવાયની બીજી કાંઈ વાત નથી. એટલે આવું ક્યાંય ભરમાતા નહીં મારા વાલા ખેડૂત ભાઈઓ. જો આ રીતે હકીકત વાત આવડી આ છે, બીજી કાંઈ નથી. જો આ તમે જે ફેર દેખાય ને એ ફેર મેં કીધો ને એનો ફેર છે આ.